વલસાડમાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે। જિલ્લાની તમામ નદીઓ તોફાની રૂપ ધારણ કરી ચૂકી છે। ઓરંગા નદીના રૌદ્ર રૂપના દ્રશ્યો સામે આવ્યા। કૈલાસ રોડ નજીક ઓરંગા નદીમાં પાણીનું લેવલ વધ્યું છે। પાણીનું સ્તર વધતા સલામતીના ભાગરૂપે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। ધરમપુરની તાન અને માન નદીમાં પણ પાણીની ભારે આવક થઈ છે। લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। નદીઓમાં પૂરની સ્થિતિ છે અને જિલ્લાની નદીઓએ જાણે કે તોફાની રૂપ ધારણ કર્યું છે। ઓરંગા નદીમાં ખાસ કરીને જે દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી કૈલાસ રોડ નજીક ઓરંગા નદીમાં પાણીનું લેવલ વધતા સલામતીના ભાગરૂપે બ્રિજ બંધ કરી દેવાયો છે। ધરમપુરની તાન અને માન નદીમાં પણ પાણીની ભારે આવક છે। એટલે એકંદરે દક્ષિણના તમામ જિલ્લાઓ એકસાથે પ્રભાવિત થયા છે, એટલે નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે। અંબિકા નદી, પૂર્ણા નદી, કાવેરી નદી, આ તમામ જગ્યાએ નદીનું સ્તર વધી રહ્યું છે અને ધરમપુરમાં પણ તાન અને માન નદી છે કે જ્યાં પાણીની ભારે આવક થઈ છે। લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે, કારણ કે થતું એવું હોય છે કે નદીનું સ્તર વધે ત્યારે જે લોકો કાંઠા વિસ્તારમાં રહે છે, પ્રભાવિત વિસ્તારોમાં, ત્યાં જોખમ સર્જાતું હોય છે।